અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. એ દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે. કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ, એના પછી હવે આ ત્રીજો ફેઝ છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર જન આક્રોશ યાત્રા લઈ અને સામાન્ય લોકોના જે મુદ્દા છે વિપક્ષ કેવી રીતના લડી શકે એ બધા જ વિષય પર વાત થઈ રહી છે. 2027ની તૈયારીઓના ભાગરૂપે પણ આ યાત્રા શરૂ કરવામાં આવી હોય એ રાજનૈતિક સંકેતો પણ હતા. હવે એક પછી એક નેતાઓ જે રીતના કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, એટલે મહેશ વસાવા જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે બધાને એવું લાગ્યું કે હવે આદિવાસી નેતાઓમાં કોમ્પિટિશન થશે, હવે એક જ વિસ્તારમાં આદિવાસી નેતાઓ આમને સામને આવશે અને સ્વાભાવિક પણ હતું. ચૈતર વસાવાના ગઢમાં એટલે ડેડિયાપાડામાં પણ જન આક્રોશ યાત્રા પહોંચવાની છે અને પ્રિયંકા ગાંધી એનો ભાગ પણ રહેવાના છે, એટલે પ્રિયંકા ગાંધી ત્યાં આવવાના છે. જ્યારે એવી જાહેરાત કરવામાં આવી કે પ્રિયંકા ગાંધી આવવાના છે અને જન આક્રોશ યાત્રા ડેડિયાપાડામાં થશે, પ્રિયંકા ગાંધી ત્યાં હશે, એટલે સેન્ટરમાં કોણ છે બધાને ખબર જ છે. ચૈતર વસાવા જે રીતના આગળ વધી રહ્યા હતા, ચૈતર વસાવાનું નામ એ વિસ્તારમાં જેટલું થયું છે, એટલે આદિવાસીઓના મુદ્દે કોણ લડશે એ વાત જ્યારે આવે ત્યારે ચૈતર વસાવાનું નામ પહેલું આવતું હોય છે. ત્યારે કોંગ્રેસ એ ગઢમાં જઈ અને પોતાનો પાયો ફરીથી ત્યાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. મહેશ વસાવા ગઈકાલે જન આક્રોશ યાત્રામાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ દરમિયાન એમણે ચૈતર વસાવાનું નામ ન લીધું, પણ ચોખ્ખું એવું કહ્યું કે ડેડિયાપાડામાં જઈ અને આદિવાસીઓના મુદ્દાઓ પર વાત કરવાની છે. જે પણ લોકો આદિવાસીને ભરમાવી રહ્યા છે, આદિવાસી બની અને આદિવાસીઓને ખોટા રવાડે ચડાવી રહ્યા છે, દિલ્હીથી આવેલા એ લોકોને ઘર ભેગા કરવાના છે, એવી સીધી વાતે કરી રહ્યા હતા. મહેશ વસાવાનું કોંગ્રેસમાં આવવું, એના પછી ચૈતર વસાવા સામે પડવું એ રાજનીતિનું એક ભાગરૂપ જ છે કે હવે ચૂંટણીઓ આવશે એટલે એકબીજા નેતાઓ આમને સામને આવતા રહેશે. પણ ડેડિયાપાડામાં એ સભા કરવું અને મહેશ વસાવાનું ચૈતર વસાવા માટે જે નિવેદન અત્યારે શરૂ થયા છે એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર છે. એટલે મહેશ વસાવાએ જન આક્રોશ યાત્રા દરમિયાન ચૈતર વસાવા પર પ્રહાર કરતા જે કહ્યું તે સાંભળો. ધારાસભ્ય અમારા પૂનાજી ગામિત, પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી, સાથે અત્યારે જ આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલા એવા અમારા કરશનદાસ બાપુજી, સાથે માનસિંહભાઈ ધોળિયાજી, સ્ટેજ પર બેઠેલા કોંગ્રેસના હોદ્દેદારો, કે બધાના નામ લેતા, સાથે આ કપરાણાની અંદર આવેલા ભાઈઓ બહેનો, સરપંચો, તાલુકા જિલ્લાના સદસ્યો, માજી સદસ્યો અને આ આયોજન કરનારા સૌને મારા નમસ્કાર. ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટો વર્ષોથી અણવિકસિત છે. આપણો પટ્ટો આજ સુધી આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી અહીં વસનારો આ સમાજ છે, છતાં બી આ ભાજપની સરકાર 30 વર્ષથી અહીં ગુજરાતની અંદર બેઠી છે, પણ આદિવાસીઓને કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, કોઈ જંગલની જમીનની કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસ સરકારની અંદર જયારે 1996ની અંદર જંગલની જમીનો ખેડતા હતા આદિવાસી સમાજ અને બીજા સમાજ, એને આપવા માટે 1996માં કાયદો કાઢ્યો, છતાં બી આજ સુધી આદિવાસીઓને આ ભાજપની સરકારે એને નામે નથી કરી આપ્યા. પણ આવનારા સમયની અંદર આ તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, તમે જોઈ લેજો, ઉમરગામથી અંબાજી સુધી ટોટલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવવાનું છે ફરી, અને નગરપાલિકાઓની અંદર પણ, અને 2027ની અંદર આ ગુજરાતની અંદર વિધાનસભામાં કોંગ્રેસ બેસવાની છે. જયારે કોંગ્રેસની સરકાર આવશે તો પેલામાં પેલું આ વિસ્તારની અંદર સિંચાઈ અને જે કઈ આદિવાસીઓના જંગલના પટ્ટા છે, જે લોકોએ હજુ સુધી પટ્ટા જંગલની જમીનો નથી આપી, પૂરેપૂરી જમીનો નથી આપી, જેમને 2-4 ગુંઠામાં આપી છે, જેટલી ખેડતી હશે એટલી રાહુલ ગાંધીનો નિયમ છે કે કોઈ પણ વચન પાડવામાં એ 6 મહિનાની અંદર પૂરેપૂરી નામે કરી આપવામાં આવશે. આ કોંગ્રેસનું વચન છે. અને 7, 12 અને 8 ની અંદર પણ નામ દાખલ કરાવીશું. એવું નહીં
કે આ ખાલી મોર્ગેજ ની થાય, કુવો ની ખોદાય, અંદર બોર ની થાય, પણ સાહેબ બધું કરાવીશું ને આ વિસ્તારની અંદર સિંચાઈને સહુલત આપણે આપીશું કે આદિવાસી વિસ્તારના એકાએક ખેતરની અંદર પાણી જાય અને અમારો આદિવાસી સમાજ અહીંથી આ હરિયાળી ઉમરગામથી અંબાજી સુધી થાય એ વ્યવસ્થા પણ કરીશું. અને રોજગારીનો મોટો પ્રશ્ન છે આ વિસ્તારોમાં, રોજગારી પણ આ વિસ્તારોની અંદર આવશે. ખાસ કરીને મારે એ કેવું છે કે જયારે ભાજપ સરકાર 1995 ની અંદર રામ મંદિરના નામે ઈંટો અને પૂજા કરાવીને આપણા લોકો પાસે એ સરકારમાં આવ્યા, એમણે શું કર્યું? આપણે તે ઈંટો પૂંજીને સરકાર પણ બની ગઈ એ લોકોની, કેન્દ્રમાં બની, રાજ્યમાં બની, પણ આ વિસ્તારમાં 8 કિલોમીટરના કાયદા જે કાઢી નાખેલા હતા એ કાયદા કાઢી નાખ્યા. એટલા માટે આ વિસ્તારોની અંદર આદિવાસી વિસ્તારોમાં બીજા જમીનદારો પણ અહીં ગાડી આવી ગયા છે. આપણને ખબર છે ને 8 કિલોમીટર એટલે હું રહેતો એ ગામમાંથી 8 કિલોમીટર આગળ હું જમીન ધારણ નહીં કરી શકું. તો ખાસ કરીને આજે આપણે આ શરૂઆત છે અને આપણું આ સમાપન ડેડિયાપાડાની અંદર 11 દિવસની આપણા આ જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે. એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે. તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો, એવી તમને હું આમંત્રણ આપું છું. અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. એ દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે, પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે. એ ભાજપની બીટી ટીમ છે, યાદ રાખજો. આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ લોકોના ધંધા છે. એટલે આ આમ આદમી પાર્ટીના જે કઈ લોકો આ વિસ્તારમાં આવે એને જાકારો આપો. અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એનું બિંદુ છે, એ તો અમારા પીએ હતા, અમે જ હિકવેલા છે, અમે જ એમના ગુરુ છીએ. એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે. એટલે આવા લોકોને અમે ત્યાંથી પરાસ્ત કરીશું. પરિણામે જ આ દક્ષિણ ગુજરાતમાંથી જે યાત્રા શરૂ થવાની છે ડેડિયાપાડામાં સમાપન કરીશું. અને સાથે સાથે